નશાકારક પદાર્થોના વિરોધમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે અલથાણ વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાનમાંથી પોલીસે બાતમીના આધારે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો। કરિયાણાની દુકાનમાંથી 7.62 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડીને પોલીસે 2 ઇસમોની ધરપકડ કરી હતી। અલથાણ પોલીસના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર કરિયાણાની દુકાનમાં ગાંજાનું વેચાણ કરતા 2 ઇસમોની ધરપકડ કરી બંને ઇસમો પાસેથી 7 કિલો 62 ગ્રામ પ્રતિબંધિત ગાંજો મળી આવ્યો છે, જેની કિંમત 76.120 રૂપિયા છે। આરોપી પૂનમભાઈ ગણપતભાઈ બહેરા અને બાબરભાઈ છોટુભાઈ રાઠોડ વિરુદ્ધ અલથાણ પોલીસે એનડીપીસી એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। સુરતમાં મોટાભાગે ઓડિશાથી ગાંજો આવતો હોય છે, ત્યારે છાસવારે તેને ટ્રેનમાંથી જ ઝડપી લેવામાં પોલીસને સફળતા મળતી હોય છે। ત્યારે આ નશાકારક પદાર્થ હવે લોકોના જીવન જરૂરી કહી શકાય તેવા કરિયાણા સ્ટોર પર પણ પહોંચી ગયો છે અને ત્યાંથી વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે। ત્યારે ગાંજાનો જથ્થો આપનાર અન્ય એક આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે।